એકવાર માફીની ભીખ માંગતો આ હેવાન નરાધમ ધર્મસિંહ છે, જેણે અમદાવાદમાં આનંદનગરમાં ફ્લેટ ભાડે રાખીને રહેતી દીકરીના ગળા પર વાયર બાંધીને દુષ્કર્મ આચર્યું. પોલીસે આખી રાતની મહેનત પછી વહેલી સવારે આરોપીને ઝડપી પાડ્યો અને જ્યારે પંચનામું કરાવવા લઈ ગયા તો પોલીસ પર હુમલો કરવાની તૈયારીમાં હતો. પોલીસે એન્કાઉન્ટર કર્યું અને આરોપીના પગમાં ગોળી વાગી. લંગડાતા પગે માફીની ભીખ માંગતો આ હેવાન હવે પોલીસ જાપ્તામાં છે. શું છે વિગતો, વાત કરીશું એ વિષય પર. નમસ્કાર, આપની સાથે હું સેજલ. અમદાવાદના જોધપુર ગામમાં બેનપણી સાથે ભાડાના ફ્લેટમાં રહેતી યુવતી પર સોસાયટીના સિક્યોરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું. આ યુવતી જે ફ્લેટમાં રહેતી હતી એ ફ્લેટનું પોલીસ વેરિફિકેશન થયેલું છે. 8 ઓગસ્ટે રાત્રે યુવતી ધાબા પર ચાલવા ગઈ. આ સમયે સિક્યોરિટી ગાર્ડ ધર્મસિંહ ધાબા પર પહોંચ્યો. સામાન્ય દિવસોમાં 9 વાગ્યા આસપાસ સોસાયટીના અન્ય લોકો પણ ધાબા પર હોય છે, પણ 8 ઓગસ્ટે યુવતી અને ધર્મસિંહ સિવાય બીજું કોઈ નહોતું. 9:15 વાગે યુવતી નીચે જવાની તૈયારી કરતી હતી. આ સમયે જ ધર્મસિંહ એની નજીક આવ્યો, એની પાસે શારીરિક સંબંધની માંગણી કરી. યુવતી ડરી ગઈ. એ ધાબા પરથી નીચે જવાનો એણે પ્રયત્ન કર્યો અને ધર્મસિંહે યુવતીના ગળામાં વાયર નાખી યુવતીને નીચે પાડી ગળું દબાવી દીધું અને વાયર ગળામાં ભરાવીને દીકરી પર દુષ્કર્મ આચર્યું. ધાબા પરથી એ નીચે ઉતર્યો તો યુવતીનો ફોન પણ સાથે લેતો ગયો અને ફ્લેટનો દરવાજો બહારથી બંધ કરી દીધો. આ દીકરી ડરેલી હતી, છતાંય બૂમાબૂમ કર્યું અને આસપાસના લોકો ભેગા થયા. જેણે દીકરી પર દુષ્કર્મ આચર્યું એણે એકવાર વિચાર ન કર્યો. એ હવે માફીની ભીખ માંગી રહ્યો છે કે સાહેબ એકવાર માફ કરી દો, હવે આવું નહીં થાય. ગુનો આચર્યા પછી ધર્મસિંહે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો, જેથી પોલીસ એને ટ્રેક ન કરી શકે. એ જોધપુર ગામના અંદરના રસ્તાઓથી ભાગીને ઇસ્કોન તરફ ગયો અને ત્યાં આંબલી રોડ થઈને અદ્રશ્ય થઈ ગયો. પણ પોલીસે આખી રાત મહેનત ચાલુ રાખી. આટલા બધા સીસીટીવી ફોડ્યા. આરોપી યુપીનો હતો એટલે એક શંકા એવી પણ હતી, શક્યતા એ પણ હતી કે એ ભાગી જશે. એના કારણે પોલીસની ટીમો સાબરમતી અને કાલુપુર રેલવે સ્ટેશન સહિતના સ્ટેશન પર તૈનાત કરાઈ. મોડી રાતથી આનંદનગર પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચની 10 કરતાં વધારે ટીમ મેદાનમાં ઉતરી. જ્યાં સીસીટીવી કામ ન આવ્યા ત્યાં પોલીસે હાથેથી આખા વિસ્તારનો નકશો બનાવ્યો. 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતી તમામ ગલી, જાળીઓ, સીસીટીવી ફૂટેજ બધું જ ફોડી નાખ્યું. અને આખી રાતના સઘન ઓપરેશન પછી વહેલી સવારે 7-8 વાગ્યા આસપાસ આરોપીને હેવતપુર વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યો. ઘટના સ્થળે પંચનામું કરવા અને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે આરોપીના મગજમાં ચાલી રહ્યો હતો ભાગી જવાનો પ્લાન. એણે પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્લાન કર્યો, પોલીસ પર હુમલો કર્યો. ત્યાં હાજર પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ પરમાર પર આ નરાધમે અચાનક હુમલો કર્યો. ઝપાઝપી કરી પીઆઈની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી અને પોલીસની ટીમ પર જ ફાયરિંગ કરવાની એ કોશિશ કરી રહ્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. પણ ધર્મસિંહ એ ભૂલી ગયો કે કાયદાના હાથ બહુ જ લાંબા હોય છે. પોલીસે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સ્વ બચાવમાં સીધી ગોળી એના પગમાં મારી અને એ સાથે આ સિંહ બનતો નરાધમ બકરી બનીને જમીન પર ઢળી પડ્યો. પછી શું થયું એ દ્રશ્ય તમે પોતે જુઓ. आगे से कभी नहीं करूंगा साहब, माफ कर दो, मर गया, माफ कर दो साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, आगे से कभी नहीं करूंगा, एक बार माफ कर दो साहब, 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 जिंदगी में कभी मैं ऐसा काम नहीं करूंगा, एक बार खाली माफ कर दो साहब, जिंदगी में पहली बार कभी काम नहीं ऐसा करूंगा साहब, जिंदगी में एक बार खाली माफ कर दो साहब।
આ પાપી ધર્મસિંહ સામે પહેલા તો દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો જ હતો, પણ જે રીતે એણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, હથિયાર છીનવ્યું, એના કારણે હવે એની મુશ્કેલી 1000 ગણી વધી. આ નરાધમ સામે પોલીસ પર હુમલો કરવો, સરકારી હથિયાર લૂંટવું અને કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરવો, આવી ગંભીર કલમો હેઠળ બીજા નવા ગુનો દાખલ કરવામાં આવ્યા છે. કાયદાના એવા સકંજામાં ફસાયો છે કે આખી જિંદગી હવે જેલના અંધકારમાં સડવું પડશે. આ ઘટના કેમ બની એવો સવાલ થાય ત્યારે જવાબ એ સામે આવે કે કંજુસાઈ અને મરી પડેલી માનસિકતાએ કોઈ દીકરીને જિંદગીભરનો આઘાત આપ્યો. આવું એટલા માટે કેમ કે આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે સિક્યોરિટી એજન્સીએ માત્ર આધાર કાર્ડ લઈને આ આરોપી ધર્મસિંહને કામ પર રાખી લીધો. નિયમ એવું કહે છે કે એજન્સીએ કોઈ પણ વ્યક્તિને કામ પર રાખતા પહેલા એને ટ્રેનિંગ આપવાની હોય છે, એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એ પણ તપાસવાનું હોય છે, ગાર્ડની મેડિકલ કન્ડિશન પણ ચેક કરવાની હોય છે. પણ આ એજન્સીઓ પૈસા બચાવવાની લાલચે કોઈ પણ તપાસ કર્યા વગર કોઈને પણ નોકરીએ રાખી લે છે. બીજી વાત એ છે કે શું કોઈ સોસાયટી મેનેજમેન્ટ પણ તપાસ કરે છે કે સિક્યોરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન થયું છે કે નહીં? આટલી બેઝિક તપાસ પણ આપણે નથી કરતા. એનો જવાબ મોટે ભાગે ના જ મળે છે. સામાન્ય અંદાજ પ્રમાણે 2 સિક્યોરિટી ગાર્ડ વચ્ચે 19 થી 20,000 જેટલો પગાર એજન્સી વસૂલે છે. એમાંથી તમે બધું જ બાદ કરો તો જે સિક્યોરિટી ગાર્ડ હોય એને માંડ 5-6 કે 7,000 રૂપિયા એજન્સી આપતી હશે. એટલે પહેલાં એજન્સીઓ પર કાર્યવાહી કરવાની જરૂર છે જે સિક્યોરિટી ગાર્ડને કોઈ પણ તપાસ વગર, પોલીસ વેરિફિકેશન વગર નોકરીએ રાખી લે છે. જે સિક્યોરિટી ગાર્ડને એજન્સીએ રક્ષણ માટે રાખ્યો હતો એ જ ભક્ષક બની ગયો અને આવી ઘટનાઓ એજન્સીઓની બેદરકારીના કારણે બને. આવી સિક્યોરિટી એજન્સી સામે પણ કડક પગલાં લેવાવા જોઈએ જે કોઈ પણ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન વગર આવા ગુનેગારોને નોકરીએ રાખે છે. આજે ધર્મસિંહના પગમાં ગોળી વાગી છે, હોસ્પિટલમાં કરગરી રહ્યો છે, પણ સવાલ એ છે કે શું આવા નરાધમો ને કૃત્ય આચરતી વખતે વિચાર નહીં આવતો હોય કે પછી એની હાલત શું થશે? આખી એ ઘટના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.